सूरत शहर के उधना इलाके से एक बेहद चौंकाने वाली और दुखद घटना सामने आई। जानकारी के अनुसार उधना क्षेत्र में एक बेटे ने जमने की बात को लेकर हुए विवाद के दौरान अपनी ही वृद्ध मां की हत्या कर दी। बताया जा रहा है कि घर में किसी बात को लेकर झगड़ा शुरू हुआ था, जो धीरे धीरे गंभीर रूप ले गया। उस दौरान आरोपी बेटे ने अपने दिव्यांग पिता पर भी हमला करने की कोशिश की। पिता को बचाने के लिए जब मां बीच में आई, तब धक्का लगने से वे गंभीर रूप से घायल हुए। घटना इतनी गंभीर थी कि उनकी मौके पर ही मौत हुई। घटना के बाद पूरे इलाके में भय और शोक का माहौल फैल गया। स्थानीय लोगों ने तुरंत पुलिस को सूचना दी, जिसके बाद पुलिस मौके पर पहुंची और आरोपी बेटे को हिरासत में ले लिया। फिलहाल पुलिस पूरे मामले की जांच कर रही है और घटना के पीछे के कारणों की विस्तृत पड़ताल की जा रही है। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન ખાતે 0946/2024 નંબરનો ગુનો નોંધાયેલ, જે ગુનામાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103, 115(2) અને 352 મુજબની કલમો લગાડવામાં આવેલ. સદર ગુનાના કામે ફરિયાદી જે છે તે હર્ષદભાઈ મણીલાલ શાહ છે અને આરોપી એ તેમનો દીકરો છે, જેનું નામ મેહુલ છે. અને ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે પરમ દિવસે એટલે કે તારીખ 19/4/2026ના રોજ જે આરોપી મેહુલ છે એ ઘરે આવે છે અને એની માતા જે પ્રતીક્ષાબેનને કહે છે કે તેના માટે તેની દીકરી માટે શા માટે જમવાનું બનાવેલ નથી. અને આ બાબતે તેના અને તેની માતા વચ્ચે બોલાચાલી થાય છે અને જેમાં જે મેહુલ છે એમના પિતા હર્ષદભાઈ વચ્ચે પડે છે અને મેહુલ હર્ષદભાઈનું ગળું દબી દે છે અને આ ઝપાઝપીમાં પોતાની માતાને ધક્કો મારી દે છે, જે પ્રતીક્ષાબેનને, અને જેના લીધે પ્રતીક્ષાબેન જે છે એનું મરણ થાય છે. સદર ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ G.K. ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ઉધના પોલીસ સ્ટેશન કરી રહ્યા છે. સદર ગુનાનો જે આરોપી જે છે મેહુલ શાહ એ ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને છેલ્લા એક મહિનાથી પોતાના ઘરે બેસેલ હતો.